નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે જો તમારે ગુજરાત યુનિવર્સિટીની અંદર એડમિશન મેળવવું હોય તો તમે કઈ રીતે રજિસ્ટ્રેશન કરી શકો છો એના વિશે વાત કરવાના છીએ. શું આ વખતે ઓનલાઈન એડમિશન આપવામાં આવશે કે ઓફલાઈન એડમિશન આપવામાં આવશે એના વિશેની માહિતી પણ આપણે જે છે એ આજના આ વિડીયોની અંદર મેળવવાના છીએ. મિત્રો, HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને આવી તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે. ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો તમે જોઈ શકો છો, ગુજરાત યુનિવર્સિટી એડમિશન 2025-26 ઓનલાઈન એડમિશન મળશે કે ઓફલાઈન એના વિશે આપણે જોઈશું. સાથે સાથે તમારે અંડર ગ્રેજ્યુએશન એટલે કે BA, BCom, BSc વગેરે જેવા કોર્સની અંદર એડમિશન મેળવવું હોય, પોસ્ટ ગ્રેજ્યુએશનની અંદર MA, MCom, MSc વગેરે જેવા કોર્સની અંદર, BEd, MEd, LLB કે નર્સિંગ કોઈપણ કોર્સની અંદર તમારે જો ગુજરાત યુનિવર્સિટીની અંદર એડમિશન મેળવવું હોય તો એ કઈ રીતે મળશે એના વિશે આપણે આજના આ વિડીયોની અંદર વાત કરવાના છીએ. તો તમે જોઈ શકો છો એ પ્રમાણે ગુજરાત યુનિવર્સિટીમાં પ્રવેશ પ્રક્રિયા હવે જીકાસ પર જ રજિસ્ટ્રેશન બાદ સીધું કોલેજમાં એડમિશન લેવાનું રહેશે. વિદ્યાર્થીઓએ પસંદ કરેલી કોલેજ પ્રમાણે મેરિટમાં નામ આવશે. તો જો તમારે ગુજરાત યુનિવર્સિટીની અંદર એડમિશન મેળવવું હોય તમારે જે જીકાસ પોર્ટલ છે એના પર રજિસ્ટ્રેશન કરવાનું છે. એના પછી જ તમને જે છે એ એડમિશન મળશે. જીકાસ પોર્ટલ પર ક્વિક રજિસ્ટ્રેશન કઈ રીતે કરવું એ વિડીયો છે એની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે. તમામ વિદ્યાર્થીઓ એ વિડીયો જોઈ પછી જ એમનું રજિસ્ટ્રેશન કરજો, કારણ કે જો તમે રજિસ્ટ્રેશનમાં કોઈ પણ પ્રકારની ભૂલ કરશો તો તમારું એડમિશન જે છે એ થશે નહીં. હવે બાકીની જે તમામ ઇન્ફોર્મેશન જે છે એ આપણે અહીંયા એક પછી એક મેળવી લઈએ. તો ધોરણ 12ની પરીક્ષાઓ પૂર્ણ થયા બાદ હવે ઉચ્ચ અભ્યાસમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ થશે. રાજ્યની સરકારી યુનિવર્સિટીમાં પ્રવેશ જીકાસ પોર્ટલથી ક્વિક રજિસ્ટ્રેશન શરૂ થયું છે. ગત વર્ષની જેમ આ વર્ષે ગુજરાત યુનિવર્સિટીમાં પ્રવેશ માટે સમર્થ પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવવું નહીં પડે. સમગ્ર એડમિશન પ્રક્રિયા ડિસેન્ટ્રલાઇઝ થવાથી હવે જીકાસ પર રજિસ્ટ્રેશન થયા બાદ કોલેજમાં સીધો પ્રવેશ આપવામાં આવશે. એડમિશન પ્રક્રિયામાં યુનિવર્સિટીનો રોલ રહેશે નહીં. એટલે કે તમારે શું કરવાનું છે, જીકાસ પોર્ટલથી જ ડાયરેક્ટ ગુજરાત યુનિવર્સિટીની અંદર તમને આ વખતે એડમિશન મળી જશે. જે દર વખતે સમર્થ પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરવાનું હતું એ આ વખતે નીકાળી દેવામાં આવ્યું છે. જીકાસ પોર્ટલ પર તમે રજિસ્ટ્રેશન કરાવશો એના પછી તમારે જે છે એ કોલેજ દ્વારા તમારા મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવશે અને એ પ્રમાણે તમને તમારી જે પસંદગીની કોલેજ હશે એની અંદર એડમિશન મળશે. એ લખ્યું છે, કોલેજ અને કોર્સ પ્રમાણે મેરિટ યાદી બહાર પાડવામાં આવશે. રાજ્યની તમામ 16 જેટલી સરકારી યુનિવર્સિટીમાં પ્રવેશ માટે કોમન રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. જે બાદ યુનિવર્સિટીઓ તેમની નિર્ધારિત કરેલી પ્રક્રિયા પ્રમાણે પ્રવેશ પ્રક્રિયા આગળ વધારશે. જે પૈકી ગુજરાત યુનિવર્સિટીમાં ચાલુ વર્ષે કોમન પોર્ટલ પર રજિસ્ટ્રેશન થયા બાદ એડમિશનની જવાબદારી કોલેજોને સોંપવામાં આવેલી છે. વિદ્યાર્થીઓ દ્વારા રજિસ્ટ્રેશન કાર્યવાહી પૂર્ણ થયા બાદ જીકાસ પોર્ટલ દ્વારા જે તે કોલેજ અને કોર્સ પ્રમાણે મેરિટ યાદી બહાર પાડવામાં આવશે. આ મેરિટ યાદી વિદ્યાર્થી અને કોલેજો તેમના ડેશબોર્ડ પર જઈ અને જોઈ શકશે. જીકાસ પોર્ટલ પર તમારું એક ડેશબોર્ડ હશે, એની અંદર તમે જોઈ શકશો જ્યારે પણ મેરિટ યાદી બહાર પાડવામાં આવે ત્યારે. અત્યારે તમારે ખાલી જે છે એ ક્વિક રજિસ્ટ્રેશન છે એટલી પ્રક્રિયા પૂરી કરવાની છે. એ કઈ રીતે કરવું એની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે. વિદ્યાર્થીઓએ પસંદ કરેલી કોલેજો પ્રમાણે મેરિટમાં નામ આવશે. આ યાદી પ્રમાણે વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે. આ પ્રક્રિયામાં સૌથી મહત્વની અને મોટી બાબત એ છે કે વિદ્યાર્થીઓ અને તેમણે પસંદ કરેલી કોલેજ પ્રમાણે મેરિટ યાદીમાં નામ આવશે. મતલબ કે વિદ્યાર્થીએ 5 કોલેજ પસંદ કરી હશે તો 5 કોલેજમાં તેમનું નામ મેરિટ યાદીમાં સમાવેશ થશે. અત્યાર સુધી કોમન એડમિશન પ્રોસેસમાં વિદ્યાર્થી તેમણે પસંદ કરેલ કોર્સ માટે કોમન મેરિટ તૈયાર થતું હતું, પરંતુ હવે આ મોટો બદલાવ આવે છે. એટલે કે તમે જે 5 કોલેજ સિલેક્ટ કરશો એની અંદર તમને જે છે એ પ્રવેશ આપવામાં આવશે. ફોર એક્ઝામ્પલ, તમે જીકાસ પોર્ટલ પર અત્યારે આ પ્રોસેસ શરૂ નથી થઈ, પરંતુ જે છે એ કોલેજ ચોઇસ ફિલિંગની જે છે એ પ્રોસેસ શરૂ થશે ત્યારે તમે જે છે એ જે 5 અથવા 10 જે કોલેજ સિલેક્ટ કરશો એની અંદર જ તમારું મેરિટ લિસ્ટની અંદર નામ આવશે. 11મી કોલેજ જે તમે સિલેક્ટ નહીં કરી હોય એની અંદર તમારું જે છે એ નામ આવશે નહીં. પછી અહીંયા આગળ લખ્યું છે એ પ્રમાણે કોલેજને જ પ્રવેશ પ્રક્રિયાની જવાબદારી સોંપવામાં આવશે. ગયા વર્ષે શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યની તમામ સરકારી યુનિવર્સિટીમાં પ્રવેશ માટે કોમન એડમિશન પોર્ટલ એટલે કે જીકાસ લોન્ચ કર્યું હતું. જોકે એમાં અનેક ત્રુટીઓ હોવાના કારણે વિદ્યાર્થીઓ હેરાન પરેશાન થયા હતા, પરંતુ હવે તેમાં રહેલી તમામ ખામીઓ દૂર કરી અને પ્રવેશ પ્રક્રિયા જે છે એ શરૂ કરવામાં આવશે. ગુજરાત યુનિવર્સિટી દ્વારા પણ રજિસ્ટ્રેશનની પ્રક્રિયા જીકાસના કોમન પોર્ટલ પર થયા બાદ ડિસેન્ટ્રલાઇઝ એટલે કે કોલેજોને પ્રવેશ પ્રક્રિયાની જે છે એ જવાબદારી સોંપવામાં આવશે. તો ઇન શોર્ટ તમારું જે છે એ કઈ રીતે એડમિશન થશે? સૌ પ્રથમ તમારે જે જીકાસ પોર્ટલ છે એના પર અત્યારે ક્વિક રજિસ્ટ્રેશન છે એની કાર્યવાહી જે છે એ શરૂ થઈ ગઈ છે. તો તમારે અત્યારે જે છે એ ક્વિક રજિસ્ટ્રેશન જે છે એ એની પ્રક્રિયા પૂરી કરી દેવાની છે. એના પછી તમારું જ્યારે ધોરણ 12નું રિઝલ્ટ આવશે અથવા તો સ્નાતકનું રિઝલ્ટ આવશે એના પછી જે છે એ તમારે ફોર્મ ફિલિંગ અને ચોઇસ ફિલિંગની જે છે એ પ્રક્રિયા શરૂ થશે. પછી તમારે જે છે એ કોલેજો સિલેક્ટ કરવાની રહેશે. તમે જે કોલેજ સિલેક્ટ કરશો એનું મેરિટ લિસ્ટ બહાર પડશે. જો કોલેજનું તમારા જે માર્ક્સ હોય અને કોલેજનું મેરિટ લિસ્ટ મેચ થતું હોય તો તમારે એની અંદર નામ આવી જશે. તો તમારે ત્યાં જઈ તમામ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવી
એડમિશન મેળવી લેવાનું છે પ્રવેશ ફી ભરીને. જો તમારે એક કોલેજની અંદર ના જવું હોય, ફોર એક્ઝામ્પલ તમે કોલેજ એની અંદર ફોર્મ ભર્યું છે પરંતુ એ કોલેજની અંદર તમારું નામ નથી આવ્યું, પરંતુ તમે બીની અંદર ભર્યું હતું એની અંદર આવી ગયું છે, પરંતુ તમારે કોલેજ એની અંદર જવું છે તો તમારે વેઇટ કરવાનું છે બીજું કે ત્રીજું મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવે એનો. મિત્રો આ હતો આજનો વિડીયો, જેની અંદર આપણે ગુજરાત યુનિવર્સિટીની અંદર તમારે એડમિશન મેળવવું હોય તો તમે કઈ રીતે મેળવી શકશો એના વિશેની વાત કરી છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.